હું કુલીન ધોળકિયા, જોઈન્ટ સેક્રેટરી, ગુજરાત બેંક વર્કર્સ યુનિયન, જામનગર અને દ્વારકા જિલ્લો. આજે લગભગ દેશમાં 11 યુનિયન જે છે એમાંથી 10 યુનિયનના કામદાર મજૂરો છે એ હડતાલ ઉપર છે. એક ભાજપ પ્રેરિત જે BMS છે એ જ હડતાલ ઉપર નથી. આ હડતાલનો મુખ્ય મુદ્દો બેંકો માટે જે આ 4 લેબર કોડ નવા કર્યા છે એ 4 લેબર કોડના વિરોધમાં હડતાલ છે. અમારી મુખ્ય માગણી છે કે આ લેબર કોડ છે એને પાછા ખેંચો, કારણ કે લેબર કોર્ટમાં એવી કલમો છે. એક કલમ એવી છે કે પહેલાં લેબર કોર્ટમાં એવું હતું, લેબર કોડમાં કે ભાઈ 100 કારીગર હોય, લેઆઉટ કરવું હોય, રિટ્રેસમેન્ટ કરવું હોય તો 100 કામદાર હોય તો સરકારની પરવાનગી લેવી પડે. હવે આ 100માંથી 300 કર્યા. એટલે 300 કરવાનું કારણ એ છે કે હાયર એન્ડ ફાયર, આજ તમને રાખે ને કાલ કાઢી મૂકે. 300 કામદાર જ્યાં સુધી ન થાય એમાં ગવર્મેન્ટની રજા લેવાની જરૂર નહીં, એટલે હાયર એન્ડ ફાયર થશે. બીજું, આ IDBI બેંક છે એને વેચવા માગે છે, એનો પણ અમે વિરોધ કરીએ છીએ. અમે તો એમ કહીએ છીએ કે પ્રાઇવેટ બેંકો છે એને નેશનલાઇઝ કરો. હવે ત્યાર પછી બીજી વાત છે, યુનિયનના અધિકાર ઝટી લેવા માગે છે. અમે લાંબી સ્વતંત્રતા પછીના આટલા વર્ષોએ જે અધિકાર મેળવ્યા છે એ અધિકારો, હડતાલનો અધિકાર છે એ પણ નેસ્ત નાબૂદ કરવા માગે છે. કોઈ પણ શ્રમ સંહિતા કરવી હોય તો સરકારે યુનિયનને બોલાવવું જોઈએ. આ 10 યુનિયન, પણ 10 વર્ષથી આ સરકારે એકેય યુનિયનને બોલાવ્યું નથી અને પોતાની મનગઢત રીતે એ લોકોએ નીતિ છે તે જાહેર કરી દીધી છે. એટલે આ લેબર કોડ, IDBI અને આજના હડતાલમાં જે સંગઠિત કામદારો છે, બિનસંગઠિત કામદારો છે, મનરેગા છે, આ બધાને લઈને હડતાલ ઉપર છે. લગભગ દેશનો 25 કરોડ નાગરિક છે, આ મજૂર છે એ હડતાલ ઉપર છે. અને હું છેલ્લે અંતમાં એમ કહીશ કે જબ મજૂર બોલાય રાજ સિંહાસન ડોલાય. જામનગરમાં લગભગ જામનગર જિલ્લાના 1500 કર્મચારીઓ આજે હડતાલ ઉપર રહેશે. અધર દેન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સિવાય દરેક નેશનલાઇઝ છે એને હડતાલની અસર કરશે અને નેશનલાઇઝ બેંક બંધ રહેશે. અમે ગઈકાલે સાંજે 5:30 થી 6:30 સુધી અમે અહીંયા યુકો બેંક ખાતે હડતાલની વિરુદ્ધમાં દેખાવ કરેલા હતા. થેન્ક યુ વેરી મચ.